सर्वभूतदया मुनिमा
ईडन एयरफोन परिवार द्वारा आयोजित भागवत सप्ताहના પહેલા દિનના બીજા સત્રમાં સૌને જય શ્રી કૃષ્ણ. પહેલા સત્રની અંદર આપણે કથા સાંભળી કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય કેવી રીતે આપણામાં મેળવવો
ભાગવત વારંવાર શ્રવણ કરવાથી આપણામાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય બંને વધે છે. મોટા મોટો મહાપાદી હોય તો પણ ભાગવત કથા સાંભળે તો વૈકુંઠ લોકની પ્રાપ્તિ જાય છે. હવે આ કથા કેવી રીતે શ્રવણ કરવી, આના વક્તા કેવા હોવાનું હોય અને શ્રોતા કેવા હોવાનું. શરૂઆત મારાથી કરવી છે, તમને કોઈ તકલીફ ન પડે, બરોબર છે? તમારો વારો આવશે કરો, પણ પછી બીજી વાર એટલે પાછા કેવો સ્વર્ગ આમ અમને જ થઈ જાય, પોતાનું કે બોલતા જ નથી. એટલે શરૂઆત મારાથી. આના વક્તા કેવા હોવા જોઈએ તો વ્યાસજી શ્લોકમાં લખે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિયુતા દ્રષ્ટાંત કુશલો ધીરો ભક્તા કાર્યતિ ભાગવત કરવા વાળા વક્તા કેવા હોવા જોઈએ તો કીધું છે વિરક્ત હોવા જોઈએ, ધનની લાલચ ના હોવા જોઈએ. આયા બેઠા છે ભેગું કરવાની દાને પૂરી જોઈએ નહીં. વિરક્તો વૈષ્ણવો એટલે વૈષ્ણવ હોવા જોઈએ. એવું નથી તમને બપોરે આપણે રોડે પણ મેં કીધું કે લાલાની પૂજા કરીએ તો આપણે વૈષ્ણવ કહેવાય, મહાદેવની પૂજા કરીએ, રામશ્યામ ઘનશ્યામની કોઈ પણની પૂજા કરીએ, હરિભગત હોય એ બધા વૈષ્ણવ જ છે. ગમે તેમને શ્રદ્ધાથી માનવા વાળો હોવો જોઈએ, ભગવાનમાં એને પ્રીતિ હોવી જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ સિવાય ભાગવત કથા કોઈ કરી ન શકે. ભાગવતના મહાત્મ્યમાં લખેલું છે આ શ્લોકમાં, વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ સિવાય ભાગવત કથા કોઈ કરી શકે નહીં. રામાનંદી છે એ રામકથા કરીએ છે, ગીરી છે એ શિવપુરાણ વાંચીએ છે, પણ ભાગવત આ બી બાકી ન હોય કે બ્રાહ્મણને એટલી જેવી છૂટ આપી છે, કોઈ પણ શાસ્ત્ર વાંચી શકે, એ રામકથા કરી શકે, શિવકથા કરી શકે ને ભાગવત કથા પણ કરી શકે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્રની શુદ્ધિ કૃતા, વેદને વાંચનારો હોવો જોઈએ, શાસ્ત્રને વારંવાર વાંચન કરવા વાળો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો, તમને કોઈ હું અહીંની વાત કરું એ તમને ગળે ન ઉતરે, સમજમાં ન આવે તો મારે દ્રષ્ટાંતની વાત તમને સમજાવવી પડે કે જેનાથી તમે સરળતાથી આ હું બોલ્યો એ તમે સમજી શકો. અને ભગવાનનું ભજન કરવા વાળો હોવો જોઈએ. આવા ભક્તના લક્ષણ ભાગવતમાં બતાવ્યા છે. પછી તમે શ્રોતા, શ્રોતા કેવા હોવા જોઈએ ધ્યાન રાખજો. 7 દિવસ આ તમારે ધ્યાન રાખવાનું છે. પછી હું થાય ખબર, આ મંડપ નાખ્યો છે એટલે સારું છે, ઓપન કથા હોય ને તો બારીમાંથી જોવો, એ દાદા બેઠા નથી, બે હાથેથી લઈ દાદા અહીંયા પોતાનું સ્થાન દે, યાદપીઠે બેસે એ પેલા બધે શ્રોતાઓએ આવી જવું જોઈએ. એક આસને બેઠા બેઠા કથા સાંભળવી જોઈએ. કથામાં વારંવાર ઊભું થવાય નહીં. ઘેરેથી માળા લેતી આવી જોઈએ. જે પણ ભગવાનનું તમે ઈષ્ટદેવ જેની પણ પૂજા કરતા હોય એના મંત્રના, એના નામના જપ કરવા જોઈએ. એક આસને બેસી અને કથા સાંભળવી જોઈએ. પાછું એવું નથી આજ બેઠા યાદ કરી દેવું, મોઢા ઉપર છે જેની વારો આવે
પણ બેઠા પછી ત્યાંથી જ્યાં સુધી કથા ચાલુ રહે ત્યાં સુધી ઊભું થવું જોઈએ નહીં. અને 3 થી 6 માં કથા છે, 3 થી 6 માં કથા પૂરી થાય અને પછી તમે 8:30 આપણે બીજા સત્રમાં ચાલુ કરીએ અને બપોરે 2:30 વાગે 3 થી 6 છે તો 2:30 વાગે બધાએ શ્રોતાઓએ આવી જવું જોઈએ મંડપમાં. જ્યાં સુધી વક્તા ન આવે ત્યાં સુધી કૃષ્ણ કીર્તન કરવું જોઈએ, કીર્તન ગાવા જોઈએ. કથા વિરામ કર્તવ્યો મધ્યાહ્ને ઘટિકાલયં તત્કથામનું કાર્યવે કીર્તનં વેષ્ટવે સદા કીર્તનમ વેષ્ટવે સદા. વક્તા આવે ત્યાં સુધી કૃષ્ણ કીર્તન કરવું જોઈએ. કથા ચાલુ થાય એટલે ભગવાનના નામના જપ કરતા કરતા કથા શ્રવણ કરવી જોઈએ. બને તો ઉપવાસ કરી એકટાણા કરી અને કથા સાંભળવી જોઈએ. પણ અત્યારે તેને ડાયાબિટીસ ને બધું થઈ ગયું તો તેને હવારમાં ઉઠી પેલી ટીકડી લેવી પડે. આપણે ઉપવાસ એકટાણા ન કરી શકીએ તો કઈ નહીં, પણ ભગવાનમાં પૂરી શ્રદ્ધા અને ભાવથી કથા શ્રવણ કરવી જોઈએ. એટલે 7મો દિવસ આવે એટલે સીધો આપણે પ્લેન લેવા આવે. પ્લેનમાં જવું એ જેમ સાંભળજો આવતી આવી પહેલેથી. પછી કીધું કે કથા કઈ જગ્યાએ થવી જોઈએ. તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણં પ્રથમ વિશાલા વસુધા યત્ર કર્તવ્ય તત્કથા કર્તવ્ય તત્કથા. તીર્થની અંદર ભાગવત કથાનું આયોજન કરવું જોઈએ. વનમાં જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં આયોજન કરવું જોઈએ. આપણા ઘરે મોટી સુવિધા હોય, મોટું ફળિયું હોય, મંડપ નાખી શકાય એવું હોય, આવું કેમ્પસ હોય તો ત્યાં સારો મંડપ નાખી અને કથા શ્રવણ કરવી જોઈએ. કથા નિયમ બતાવ્યા પછી કથા જેને લખેલી છે, ભાગવત લખેલું કોણે તો કે વ્યાસજીએ લખેલું છે. બધા શાસ્ત્રો વધારે પડતા વ્યાસજીએ લખેલા છે. વ્યાસ એટલે આપણે ભણવામાં આવતું ગણિતમાં વિસ્તારને વ્યાસ કહીએ. આપણે આખો વિસ્તારમાં સેન્ટર હોય ને વ્યાસ કહેવામાં આવે. ભણવામાં ગણિતમાં આ ભાઈ છે. ભાગવતમાં વ્યાસજીએ આ ભાગવત લખેલું છે તો ભાગવતમાં વ્યાસજીની કથા આવે છે. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ છે. આશ્રમમાં વ્યાસ પત્ની અરણી અને વ્યાસજી રહે છે. વ્યાસજીની ઉંમર 88 વર્ષની છે અને અરણી માતાની ઉંમર 80 વર્ષની છે. પણ પેટે કોઈ સંતાન નથી. સૂકા ફળ, સૂકા પાન, ઝાડના પાન ખાઈ પ્રભુ ભક્તિમાં પોતાનું જીવન ગુજારે છે. વ્યાસજીને જરાય અફસોસ નથી. દીકરો એને ઘેરે પુત્ર નથી કોઈ, પણ અરણી માતાથી રહેવાતું નથી. અરણી માતાએ વ્યાસજીને પૂછ્યું
કે આપણા કયા પાપના હિસાબે આપણી ઘરે સંતાન નથી, મને જણાવો. વ્યાસજી કંઈ પણ બોલ્યા નહીં. પણ વ્યાસજીના આશ્રમમાં જે ભાવિક ભક્તો આવતા વ્યાસજીના દર્શન કરવા માટે, એમાં એવા પણ કોઈ આવતા કે જેને સંતાન ન હોય. અને એ લોકો આવી વ્યાસજીને પૂછે, સંતાન પ્રાપ્તિ થાય એવું કંઈક વ્રત અમને બતાવો કે જેનાથી અમારે સંતાન પ્રાપ્તિ થાય. ત્યારે વ્યાસજી એના ભક્તોને કહેતા કે તમે મહાદેવનું વ્રત કરો કે જેનાથી તમારી ઘરે પુત્ર થશે. આ વાત અરણી માતાએ સાંભળી વ્યાસજીના મોઢે. અરણી માતા મહાદેવનું વ્રત કરે છે પુત્ર માટે. અને આ બાજુ કૈલાસની અંદર મહાદેવ અને પાર્વતીજી બેઠા છે. પાર્વતીજી મહાદેવને પૂછે છે કે હે મહાદેવ, મને કોઈ જ્ઞાન સભર કોઈ કથા કહો, મારે કથા સાંભળવાની ઈચ્છા છે. ત્યારે મહાદેવ કહે છે કે કથા સાંભળવી હોય તો ડિસ્ટર્બ પડે એવી જગ્યાએ કથા સંભળાય નહીં. શાંતિથી બધા સાંભળે અને શાંત વાતાવરણ હોય ત્યાં જવાય. એની માટે આ કૈલાસ અનુકૂળ નથી. તમારે કથા સાંભળવી હોય કથા સાંભળવા તૈયાર નથી, પણ મારી સાથે તમે ચાલો. ચંદનવાડીમાં આવ્યા. ભગવાને નાગ ધારણ કરેલા હતા. નાગને પણ ઉતારી નાખ્યા કે નાગ ડિસ્ટર્બ કરે નહીં કથામાં. અને અમરનાથની ગુફાની અંદર માતાજીને લઈ કથા કરવા ગયા. જ્ઞાન સભર મહાદેવ પાર્વતીજીને કથા કહેવા લાગ્યા. અને કથા સાંભળો તમે મનથી દિલથી ધ્યાન રાખી વાતું કર્યા વગરના. એટલે પેલા ઊંઘ મળ્યા આવે ને ઊંઘ બધા. એટલે તમને એમ લાગે ને કે આ બધા રીંગણા બીજા જોકો એટલે અમે કંઈક જોક્સ કરી આવી ઊંઘ ઉડાડી. અમને ઊંઘા બે કોણ રીંગણા જોકે અમને ખબર પડી જાય. એટલે અમે કાંઈક અંદર મોટું દઈએ અને તમને દાંત કઢાવી ઊંઘને બગાડી. એ ઝોલા આવે મને ઝોલા આવે, પત્તા પત્તા મને ઝોલા આવે, ઝોલા આવે મને ઝોલા આવે, પત્તા પત્તા મને ઝોલા આવે. એ હલો ઝોલા આવે મને ઝોલા આવે, પત્તા પત્તા મને ઝોલા આવે. કથા સાંભળો એટલે ઊંઘ આવે આવે આવે. રામાયણની અંદર રામે કુંભકર્ણને માર્યો. કુંભકર્ણને માર્યો એટલે કુંભકર્ણના પત્ની નિંદ્રાદેવી રામની પાસે ગયા. રામની પાસે જઈને કહે છે કે પ્રભુ, મારા પતિને તમે માર્યો અને વિધવા મને કહી તમે. મારો શું વાક હતો? મારો પતિ તમારી સામે બાંધવા આવ્યો તમે માર્યો, પણ વિધવા પણ તો મારે. મેં તમારો બહુ અપરાધ કરેલો હતો, હું તમારી સેવા કરું છું. ભગવાન કે એ વાત તારી સાચી કે મારો કુંભકર્ણ વિધવા તું થઈ ગઈ. ભગવાન કે
બોલ પણ આનો ઉપાય શું કરું? મારો પતિ એ તો મને સાચવતો કે હવે મને કોઈક સાચવે એવું બતાવો કે ભગવાનને કે ઇન્દ્રાદેવી ભગવાન કે હાવ નોંધાવી દીધી કે હાવ નોંધાવી દીધી તો હું તને વરદાન આપું છું જા જ્યાં મારી કથાઓ હાલતી છે ત્યાં બધાય સમજી ગયા ને? એટલે પાર્વતીજી આ કથા સાંભળતા સાંભળતા ઊંઘવા લાગ્યા. ત્યારે એ અમરનાથની ગુફામાં એક તાજું પોપટનું બચ્ચું આ કથા સાંભળ્યું. પાર્વતીજી હોકારો આપવાનું ભૂલી ગયા અને પોપટનું બચ્ચું હોકારો મળ્યો આપવા. મહાદેવ તો સમાધિમાં બેસી કથા સાંભળવા લાગ્યા. મહાદેવની સમાધિ ખોલીને જોયું તો માતાજી સુતેલા છે અને હોકારો કોણ આપે? જોયું તો પોપટનું બચ્ચું. ભગવાનને ક્રોધ આવ્યો કે મારે કોઈને નહોતી સંભળાવી એટલે તો હું આ પાર્વતીને લઈ ગઈ અને આ પોપટનું બધું સાંભળી ગયું. હવે આ પોપટના બચ્ચાને હું મારી નાખું. પોપટના બચ્ચાની પાછળ ગયા ભગવાન મહાદેવ. પોપટનું બચ્ચું ગુફામાંથી ઉડી ઉડતું ઉડતું જ્યાં યાદજીનો આશ્રમ છે સરસ્વતીના કાંઠે ઉડતું ઉડતું અરણી માતાના ખોળાની જાય બેહી ગયું. પાછળ મહાદેવ આવે છે. મહાદેવ વ્યાસના આશ્રમમાં આવ્યા. વ્યાસજીએ મહાદેવની પૂજા કરી. વ્યાસજીને મહાદેવ કહે છે કે પૂજા અર્ચના પછી કરીએ, મારે પેલા પોપટનું બચ્ચું જોવે એ આપી દે, એને પકડવા હું અહીંયા આવ્યો છું. અરણી માતા કહે છે કે પ્રભુ મારો ખોળો તો કેદુનો ખાલી છે, આ પોપટનું બચ્ચું મારા ખોળામાં આવ્યું છે. હું તમને પ્રાર્થના કરું છું કે આ પોપટના બચ્ચાને જીવતું રહેવા દો. મહાદેવનું વ્રત કરતા હતા અરણીજી. એટલે મહાદેવનો ક્રોધ ચાંચ્યો. મહાદેવનું મેં કીધું કે માગો અરણીજી, તમારે શું જોવે દીધી વરદાનમાં? ત્યારે અરણી માતા વ્યાસજીના પત્ની અરણી માતા કહે છે કે પ્રભુ મારી ઘરે સંતાન નથી, તો તમારી જેવો વૈરાગી સાધુ મારી ઘરે દીકરો છે આવે તમારા જેવો. મહાદેવ કે મારા જેવો બીજો ક્યાં લેવા જવો? ઘરે ઘરે મહાદેવ હોય નહીં. મહાદેવ કે હું તમારા તપથી ગોળ શોધું, જાઓ તમારી ઘરે કોઈ મારા જેવો નહીં, ખુદ તમારી ઘરે પુત્ર બનીને આવ્યું છે. આમ અરણી માતાને વરદાન આપ્યું છે. અને આ સમય જતા અરણી માતાને સારા દિવસો દેખાણા. બાળકનો જન્મ 10મા મહિને થઈ ગયો. પણ અરણી માતાને 1 વર્ષ પૂરું થયું, 2 વર્ષ પૂરું થયા, પણ બાળકનો જન્મ થતો નથી. અરણી માતાના ગર્ભમાં આ બાળક 16 વર્ષ રહ્યું છે. પછી વ્યાસજી કહે છે, વ્યાસજી બાળકની હારે ગર્ભમાં વાતો કરે છે કે બટા હવે તો તું બહાર આવી, તારી માને પેલાથી મુક્ત કરી. ત્યારે ગર્ભમાંથી અવાજ આવ્યો, બાળકે અવાજ દીધો, હું આવું ખરો પણ હું સંસારમાં પડે નહીં, હું વિરત કરીશ, હું પ્રભુ ભજન જ કરીશ. વ્યાસજી તે કીધું કઈ વાંધો નહીં, પ્રભુ ભજન કરીએ, પણ તું જન્મ તો લે. 16 વર્ષ પછી અરણી માતાએ બાળકને જન્મ દીધો. સમય જતા વ્યાસ મુનિએ આ બાળકના નામકરણ સંસ્કાર કર્યા. આ બાળકનું નામ વ્યાસજીએ સુખદેવજી રાખ્યું. બોલીએ સુખદેવજી મહારાજ. સુખદેવજીને જનોઈ દીધી. જનોઈ દીધી એટલે તરત જ જનોઈ પહેરીને આશ્રમ છોડીને ચાલતા ગયા. વ્યાસજી પાછળ દોડે છે, બટા ઉભો રહી જા, આશ્રમમાં રહે. પણ સુખદેવજી મહારાજ ઉભા રહેતા નથી. વ્યાસજી પાછા આવે છે અને ઉદાસ રહે છે આશ્રમમાં. ઘણા વર્ષે દીકરો નાનો છો, એ પાછો જન્મતા વેત સીધો જંગલમાં તપ કરવા નારાયણને મેળા પાછો જતો રહ્યો. એટલે વ્યાસજીને જરાક ઉદાસ રહે છે. અને એ સમયે નારદ મુનિ વ્યાસજીના આશ્રમે આવે છે.
વ્યાસજીના આશ્રમ આવ્યા, વ્યાસજીને ઉદાસ જોયા. એટલે નારદ મુનિ કહે છે કે હે વ્યાસજી, તમે ઉદાસ કેમ છો? તો વ્યાસજી કહે છે, એટલા મેં શાસ્ત્ર લખ્યા, એટલા પુરાણ લખ્યા, મહાભારત જેવો ગ્રંથ લખ્યો, પણ મને કે ચેન પડતું નથી. હજી મારો મોહ ઓછો થતો નથી. પુત્રમાં મોહમાં પડ્યા છે. ત્યારે નારદજી કહે છે કે મોહ તો ત્યારે જ ઓછો થાય જ્યારે પરમાત્માની કૃપા થાય, ત્યારે જ આપણો મોહ ઓછો થાય છે. નારદજી વ્યાસજીને કહે છે કે વ્યાસજી સાંભળો, હું અત્યારે નારદ છું, ત્રણેય લોકમાં ભ્રમણ કરું છું, નારાયણ નારાયણ નામનો નકરો જપ કરું છું, અને નારાયણને બોલાવું કે નારાયણ મારી પાસે આવે છે, અને મને નારાયણ બોલાવે કે હું નારાયણની પાસે જાઉં છું. પણ હું એકવાર આવી રીતે મોહિત થયો, અને એકવાર મોહિત થયો કે 3 જન્મ મારે લેવા પડ્યા. નારદજી પોતાના પાછલા જન્મની વાત કરે છે. જો નારદજીએ એક ભૂલ કરી અને 3 જન્મ લીધા. આપણે કેટલી ભૂલ કરીએ? આપણે કેટલા જન્મ લેવા પડે? એક જ ભૂલના કારણે 3 જન્મ નારદજી લેવા પડ્યા. નારદજી કે હું સ્વર્ગની અંદર એક ગંધર્વ હતો. ગંધર્વ એટલે આ બધા ગાયક કલાકારો ગંધર્વ કહેવાય. સંગીત વગાડવું અને અપ્સરાને નચાવવું અને દેવતાઓને રાજી કરવું, આ મારો ધંધો હતો. પણ એક મેં ભૂલ કરી. એક ભૂલના કારણે મારે કે સ્વર્ગને ત્યાગવું પડ્યું છે. એકવાર ઇન્દ્રએ કે ભગવાન ઇન્દ્રએ સ્વર્ગમાં યજ્ઞ કર્યો. આપણે કઈક યજ્ઞ કરીએ, આજે સપ્તાહ હોય, રાતે ડાયરો જોઈએ ને, ડાયરો કરીએ. નારદજી કહે છે કે ઇન્દ્રએ ડાયરાનું આયોજન કર્યું, ભગવાનના કીર્તન ગાવાનું આયોજન કર્યું, અને એમાં મને બોલાવ્યો અને અપ્સરાઓને બોલાવી નાચવા કૂદવા. હું બહુ ઉપાડો હતો કે બધી અપ્સરાઓ મને બહુ પ્રેમ કરતી, અને હું મારા રૂપમાં અભિમાની હતો. પછી અમે ગયા તો ખરા કે ગાવા, પણ જે ગાવાનું હતું એ ન ગાયું અને બીજું ગાયું. યજ્ઞ હતો એટલે ભગવાનના કીર્તન ગાવાનું લઈ ગયા, તો એને કીર્તન ન ગાયા અને એની ઈચ્છા પ્રમાણે ગાયું. એટલે દેવતાઓને ક્રોધ આવ્યો. દેવતાઓ એમને કહી મને શ્રાપ આપ્યો કે જા, મેં તને પ્રભુનું કીર્તન કરવા બોલાવ્યો, અને તું તને મનમાં આવે તું ગાશો કે તો હું તને શ્રાપ આપું છું, આવતા જન્મમાં દાસી પુત્ર થાય. આ નારદજીની એક જ ભૂલ કે ગાવાનું તું બીજું ગાયું બીજું, એમાં શ્રાપ મળ્યો કે સ્વર્ગમાંથી સીધા ક્યાંય આ પૃથ્વી પર, અને કેવા ત્યાં દાસી પુત્ર. આપણે નવરાત્રી રમીએ, નવરાત્રીમાં શું કરીએ? માતાજીના ગરબા રૂપિયા લેવે, ગાતા હોય ફિલ્મ લાગી, એની ઉપર ઝૂકતા હોય આપણે બધા. અને ગરબા હાલતા પાછા બીજા કહીએ આ કેસે કાઢો કાઢો બધું છોડાવો, એમાં મજા આવતી. નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો. આપણે બધાએ પરબને, તહેવારને બધાએ આપણે મોજશોખ માટે કરી ગયા. તમે તમારા કુળદેવીનો મંત્રનો જપ કરો, 9 દિવસ નવરાત્રી આરતી હોય, સ્થાપન કરી અખંડ દીવો બાળે, અખંડ બાળો ન બાળો, પણ વધારે નહીં 11 માળા કરી કરો નવરાત્રીમાં 9 દિવસ. સવારમાં કરવાની, કેટલી જમી લેવાનું, એકટાણું નથી કરવું. અને 9 દિવસની તમને માળાનું ફળ કેટલું મળે એ તમારે હાથે જોઈ લઈએ.
એમાં જે તમે સાધના કરો, નવરાત્રિમાં જેટલી સાધના કરો, જેટલી ભક્તિ કરો, જગદંબા આપણી ઉપર રાજી છે. જગદંબા એટલે શક્તિ. આપણે નવરાત્રિ ચાલતી હોય તો આપણે ફોટો કોનો મૂકીએ? અંબાજીમાં. પાર્વતીની જે આદિ શક્તિ ઉત્પન્ન થાય એને આપણે અંબાજી કીધા. એ અંબાજીની અંદરથી ત્રણ શક્તિ ઉત્પન્ન થઈ એને આપણે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી કીધા. આ ત્રણેય દેવીની અંદરથી ત્રણ સ્વરૂપ અલગ નીકળ્યા એને આપણે નવ દુર્ગા કીધા. નવરાત્રી કે નવ દુર્ગા ને નવરાત્રી. અને એ નવ દેવીમાંથી ત્રણ સ્વરૂપ ઉત્પન્ન થયા. એ 64 ઢોકળી થયા. એ 64 ઢોકળીમાં આપણા કુળદેવી આવી ગયા. એટલે નવરાત્રીમાં હંમેશા માતાજીનું ભજન આવવું હોય. તું કાળીને કલ્યાણી રે માં, યા જો માયા તું કાળીને કલ્યાણી રે માં, Oh
આરાધના દિવસો. નવ દિવસના ઉપવાસ કરી એકટાણા કરી અને પછી આપણે માતાજીની પ્રાર્થના કરી હોય, માળા કરતી હોય, કીધી હોય તો એનું ફળ અતિથી મળે છે. એટલે કીર્તનમાં કહીએ ને આપણે નવ નવરાતના નોરતા કરી માં દૈડે ડાળે મન કરી લાલ. જે જપ કર્યા હોય એનો 10નો ભાગ કાઢીને હવન કરવો જોઈએ. જગદંબાની કુળદેવીની પરમ કૃપા આપણી ઉપર થાય છે. એકટાણા ઉપવાસ કરવા એવું લીધું છે. આપણે એકટાણા ઉપવાસ ન કરીએ તો કઈ નહીં, પણ રાતે નાસ્તા કરીને બહુ ખોટું કરીએ. હા, કથા છે, કથામાં બધું આવે. હું સાચી વાત કરવા જ બેઠો. ગીતાજી જેને વાંચ્યા છે, ગીતાજીમાં ખબર છે, ગીતાજીમાં ભગવાન કૃષ્ણ બોલેલા છે કે માણસ યજ્ઞ કરે તો યજ્ઞના ફળ રૂપી હું વરસાદ વરસાવું. આવું ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. હવન આપણે કરતા નથી. 9 દિવસના આપણે યજ્ઞ જમણવાર યજ્ઞ ચાલુ રાખીએ, પણ દશેરાના દિવસે આપણે કોઈ હવન કરતા નથી. હવન થતા બંધ થઈ ગયા, સેટેલાઇટ એટલા બધા આકાશમાં મુકાઈ ગયા, બધું જનજીવન બેરવિખેર થઈ ગયું. ઉનાળામાં વરસાદ આવે, ચોમાસામાં ગરમી છે. પેલાના માણસો હતું ઓછું પણ ધર્મના રસ્તે વધારે આવતા. આપણી પાસે છે વધારે પણ ધર્મને થોડોક ઓછો કરી દે. નારદજી કહે છે કે આ એક ભૂલ કરી અને મને શ્રાપ કર્યો, બીજા જન્મમાં દાસી પુત્ર છો. નાનપણમાં માના ગર્ભમાં હતો કે આપણે પિતાજી મરણ પામ્યા, માએ કામ કરી બીજાના ઘરના કામ કરી મને મોટો કર્યો. સંતની પાસે સંતના સમાગમમાં રાખ્યો. સંતે મને એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો વારંવાર જપ કરતો. જ્યારે સંતની સેવા કરતો, ત્યારે સંતની સેવા કરવો અને નવરો પડવું ત્યાં મંત્રનો જાપ કરવું છે. પીપળાના ઝાડ નીચે બેસી આ મંત્રનો જાપ કરતો છે. આપણે કઈ પીપળે પિતૃ છે, પીપળે કોઈ પિતૃ નથી. ગીતાજી વાંચ્યા છે, બધાને ખબર છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન બોલ્યા છે કે વૃક્ષમાં પીપળો હું છું. આવું ભગવાન કૃષ્ણ બોલ્યા છે. એટલે ત્યાં ખુદ નારાયણ રહેલા છે પીપળે. એટલે પીપળે પાણી રેડીએ ને એટલે નારાયણના પાયા બરોબર થાય. અને નારાયણ કોણ છે? તો કે સૃષ્ટિનું પાલન પોષણ કરવા વાળા છે. નારાયણના પેટમાં પીડ્યું એટલે વિશ્વના તમામ જીવના પેટમાં આપણે પાણી પાયાનું પ્રાપ્તિ થાય છે. એમાં આપણા પિતૃ પણ આવી જાય એટલે આપણે પીપળે પાણી ચડાવવા જઈએ. બાકી ત્યાં કોઈ પિતૃ નથી. જ્યાં પિતૃ હોય કેટલા પિતૃ હોય? મારા તમારા જ્યાં ગરજી ન રહે. ભગવાને કીધું વૃક્ષમાં પીપળો હું. પીપળાના ઝાડની નીચે બેસી હું ઓમ નમો ભગવતે વાસુદેવાય નામ મંત્રના જપ કરતો. એમ કરતા કરતા ઋષિનો સાથ છૂટ્યો અને હું એક બ્રાહ્મણની ઘરે મારી માં ગઈ. મારી માં બ્રાહ્મણના ઘરનું કામ કરે, ગાયું દોવે અને હું ત્યાં મોટો થાવ. આ બ્રાહ્મણ બદલામાં મને પેટ ભરીને ખાવા આપે, મારી માતાને પેટ ભરીને ખાવા આપે. આવી રીતે અમે દિવસો પસાર કરતા હતા. એમાં 11 હતી, અષાઢ મહિનાની 11 હતી. તે દિવસે ગાયું મોટી આવી કે બ્રાહ્મણે કીધું કે જલ્દી જા અને ગાયને દોઈ લાવી એટલે ભગવાનને દૂધ ધરવું છે. મારી માં ઉતાવળા, વરસાદ ચાલુ હતો, 12 મેઘ ખાંગા થયેલા હતા. અને બહુ વરસાદ આવે ને એટલે જમીનની અંદર જે જીવ હોય ને એ બધા કાયર આવે. નાગ છે, વીછી છે, આ બધા કાયર આવે. એમાં એક નાગ બહાર નીકળી અને દરવાજાના ઉંબરાની પાસે બેઠેલો. મારી માં ઉતાવળા પૈયા હાલવા ગઈ, આ નાગની ઉપર પગ આવ્યો એટલે નાગને ક્રોધ આવ્યો. નાગે મારી માને દંશ આપ્યો ને મારી માનું જીવન સમાપ્ત થયું. પછી તો હું ભગવાનના નામનો જપ કરી અને સમય વિતાવું
એમ કરતા કરતા એકવાર પીપળાની નીચે બેઠા બેઠા જપ કરતો હતો. અચાનક મને રાધા રાધા એવો શબ્દ સંભળાયો. અને કોઈ પણ ભગવાનને આપણે ભજવા હોય ને, આ ભાગવત જો આપણે સારી રીતે ભજવું હોય, સાંભળવું હોય, તો ભાગવતના મહારાણી, ભક્તિ મહારાણી કોણ છે? તો કે રાધાજી છે. રાધે 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 બોલો ચલે આયેંગે મોરારી. રાધા રાધા બોલતો એટલે મોરારીને આવવું પડશે. ત્યાં કૃષ્ણ કૃષ્ણ કરવાની કોઈ જરૂર નથી. ખાલી રાધે રાધે કરો. આપણે આ બધા જય શ્રી કૃષ્ણ કહી, પણ ગોકુળ મથુરા બધા બધા રાધે રાધે કરે. રાધા રાણીને યાદ કરો એટલે રાધાજી આપણી ઉપર કૃપા કરે અને નારાયણના દર્શન કરાવી આપે. સીતાજીનું નામ લ્યો તો રામની સાથે મેળાપ આપણો સીતાજી કરાવી આપે. પાર્વતીજીનું નામ લ્યો એટલે શંકરની સાથે મુલાકાત પાર્વતીજી કરાવી આપે છે. આ બધા ભક્તિના મહારાણી છે. રાધાજી આવ્યા. રાધાજીએ મને તંબુરો આપ્યો. થોડીક વાર થઈ કે રાધાજી મારી સમક્ષ ઉભા રહ્યા અને મને રાજી થઈને મને તંબુરો આપ્યો અને કીધું કે લે આ વગાય. આ જન્મમાં તારો નારાયણના દર્શન નહીં થાય છે, પણ આવતા જન્મમાં તું ભગવાનનો પ્રિય બની જાય છે. એ તંબુરો વગાડી વગાડી અને હું મારું ઈ જીવન દાસી પુત્રનું પૂરું કર્યું અને બીજા જન્મમાં પરમાત્માની કૃપા થાય અને હું બ્રહ્માએ સ્મૃતિ કરી, એમાં બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો નારદ તરીકે જન્મ થયો અને નારદ કહે છે કે હું નારાયણનો પ્રિય બન્યો છું. આમ નારદજીએ કથા કરી. પછી નારદજી ભગવાન વ્યાસજીને કહે છે કે હે વ્યાસજી, તમે ઉદાસ છો એનું કારણ હું તમને કહું છું. તમે એટલા શાસ્ત્ર લખ્યા, એટલા વેદ લખ્યા, એટલા પુરાણ લખ્યા છે, પણ આ બધા પુરાણ વાંચવા, વેદ વાંચવા એટલી બધી કઠણ ભાષા છે, સંસ્કૃત ભાષા છે. આ કોઈ સરળતાથી ગાઈ શકશે નહીં, સરળતાથી કોઈ વાંચી શકશે નહીં. જે સંસ્કૃત ભણ્યો છે એને જ આવડે છે. બાકી જે અનપઢ છે એ તો કઈ આ શાસ્ત્ર વાંચી નથી શકવાના. યાદ છે તો શું કરવું? તો કે તમે ભગવાનના ચરિત્રની કથાઓ લખો. ભગવાનના ચરિત્રોની કથા લખો અને સરળ ભાષામાં લખો કે જેને સાંભળી મનુષ્યનું તમામનું કલ્યાણ થાય છે. એટલે તમને મનને શાંતિ મળશે. એમ કહે નારદજી વ્યાસજીને ચતુર્શ્લોક એટલે 4 શ્લોક વાળું ભાગવત આપે છે. નારદજીએ વ્યાસજીને આપ્યું છે. નારદજી પાસે ક્યાંથી આવ્યું? તો કે એના પિતા બ્રહ્માજી આવ્યું છે. અને બ્રહ્માજી પાસે ક્યાંથી આવ્યું? તો કે નારાયણે ખુદ બ્રહ્માજીને આપ્યું છે. બ્રહ્માજી નારાયણે બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદને આપ્યું, નારદે વ્યાસજીને આપ્યું. 4 શ્લોકનું ભાગવત. આ 4 શ્લોકમાંથી વ્યાસજીએ વિસ્તાર કર્યો અને 18,000 શ્લોકનું ભાગવત લીધું. એમ કહી આ સલાહ આપી અને નારદજી દીક્ષા લઈ અને વ્યાસજીના આશ્રમથી નીકળી જાય છે. આ બધું વ્યાસજી વિચાર કરે છે કે હું આ ભગવાનના ચરિત્રોની કથા લખું, પણ ભાગવત છે ની સમાધિ ભાષા છે. બોલવા વાળો બીજો છે, લખવા વાળો પણ બીજો છે. વ્યાસજી કે હું સમાધિમાં જોઉં તો પાછું લખાણ ન થઈ શકે અને લખાણ કરવા જાવ તો સમાધિ લાગે નહીં, ભગવાનના લીલા ચરિત્રો કાઢી ન શકાય. આને લખવા માટે કોને બોલાવવા? બહુ વિચાર કર્યા પછી વ્યાસજી વિચાર કરે છે. વિચાર કર્યા પછી વ્યાસજી કહે છે કે આ લખી શકે એવો એક જ વ્યક્તિ છે, એ છે ભગવાન મહાદેવનો દીકરો ગણપતિ. ગણપતિજીને વ્યાસજીએ બોલાવ્યા. વ્યાસજીની પાસે ગણપતિ આવ્યા. ગણપતિજીને વ્યાસજી કહે છે કે હું ભાગવતની રચના કરવા માંગુ છું, હું બોલતો જાવ એમ તમે લખતા જાઓ. તો ગણપતિ બાપાએ આની શરત મૂકી કે હું લખું ખરો, પણ હું એક મિનિટ બોલો નહીં કરું. તમારે બોલતું જવાનું, મારે લખતું જવાનું. મારી તો બોલતો ડૂબી રહી ગયો એટલે હું ઉભો ધ્યાન લઉં.
મને પોરો ખાતા આવડતો નથી, જે કામ આપો એ વગેરે પોરાનું હોય તો કરું તમારું કામ. યાદજી કે આમ તો કેમ થાય? સમાધિમાં હોય ત્યાં સુધી તો બોલ્યા જઈએ, પણ બપોરને સંધ્યા કરવાનો ટાઈમ થાય, સાંજે સંધ્યા કરવાનો ટાઈમ થાય, સવારમાં સાંજે સંધ્યા કરવાનો ટાઈમ થાય, ત્યારે ઊભા થઈ બોલાય કરું સંધ્યામાં તો ગણપતિ યાદ આવે તો મારો ગ્રંથ અધૂરો લઈ જાય. ગણપતિ છે એ બુદ્ધિમાં બહુ વિશાળ છે, એમાં વ્યાજજી છે એ પણ બુદ્ધિમાં વિશાળ છે. એટલે ગણપતિ બાપાને વ્યાજજી કે આ વાંધો નહીં, તમને હું પૂરો નહીં કહો દઉં, પણ એક વસ્તુ યાદ રાખજો, હું જે બોલું ને એમાં કેટલો વજન છે એ તમે પેલા વિચારી પછી લખજો. ખોટું હોય લખી નાખતા નહીં, તમારે વિચારી લખવાનું. એટલે જ્યારે જ્યારે સવારમાં સંધ્યા ટાઈમ થાય અને વ્યાજજી એવો ઘટપટો કંઈક બોલે અને ગણપતિ બાપા વિચાર કરતા રહે 2 કલાક સુધી, ક્યાં સુધી કાંઈ ગણપતિ બાપાના આ વસ્તુ જે વાક્ય બોલ્યા એનો તોડ મળે નહીં, ત્યાં વ્યાજજી પાછા સંધ્યા કરી આવી જાય અને આવી રીતે આ ગ્રંથ પરિપૂર્ણ થયો. આ ગ્રંથની અંદર 18,000 શ્લોકો હતા, 335 અધ્યાય હતા, 12 સ્કંદનું આ ભાગવત તૈયાર થયું. આમ આપણે કઈ 335 અધ્યાય છે, પણ મહાત્મ્યના 6 અધ્યાયો તો 341 અધ્યાય થઈ. મહાત્મ્યના 6 ને છોડી દઈ તો ખાલી 335 અધ્યાય થાય છે. આવો ગ્રંથ તૈયાર કર્યો અને આને આપણે ભાગવતના આંબા તરીકે ગાયો કે આંબો અખંડ ભુવન માંથી આંબો અખંડ ભુવન
વ્યાસજીએ ભાગવતની રચના કરી. ભાગવત આખું કમ્પ્લેટ લખાઈ ગયું. 335 અધ્યાય કર્યા છે. 18,000 શ્લોકનું આ ગ્રંથ તૈયાર થયો. 12 સ્કંદ છે. હવે વ્યાસજી વિચાર કરે છે કે લખાય તો ગયું, પણ આની જાહેરાતમાં તો કોઈ કામ નથી આપતું. પણ આની જાહેરાત કરે કોણ? વ્યાસજી વિચાર કરે છે જાહેરાત કરી છે કે એવો એક જ વ્યક્તિ હતો, પણ એ તો મારું ઘર છોડીને ચાલ્યો ગયો છે. આનો સાચો વક્તા કે સાચો પ્રચાર કરી શકે એવો કોઈ વ્યક્તિ હોય તો મારો દીકરો સુખદેવ છે. પણ સુખદેવ તો કે આશ્રમમાંથી જતો રહ્યો છે. હવે આજે પાછો બોલાવવો કેમ? વ્યાસજીએ યુક્તિ કરી. વ્યાસજીએ ભોજપત્ર મંગાવ્યું. ભોજપત્રની અંદર 2 શ્લોકો લખ્યા. 2 શ્લોકો લખી અને એના જે શિષ્યો હતા, શિષ્યોને કીધું કે આ તમે પાકા કરી રાખો. વ્યાસજીના શિષ્યોએ આ બંને શ્લોક પાકા કર્યા અને પછી વ્યાસજી કહે છે કે જાઓ, વ્યાસ સુખદેવજી તપ કરે છે, ન્યા જઈ અને આ શ્લોકનું ગાન કરો. આ શ્લોક સાંભળતા કે જરૂર મારો દીકરો આવશે આશ્રમમાં ભાગવત શીખવા, ભાગવત ભણવા. પણ વ્યાસજી કહે છે કે આ શ્લોક તમે ક્યારે બોલવાના? જ્યારે સુખદેવજી સમાધિમાં હોય ત્યારે બોલતા નહીં. છે એ સંધ્યા વંદના કરવા ઉભા થાય અને જાગતા હોય ત્યારે સમાધિમાં ન હોય ત્યારે બોલતું. તો આ મંત્ર એને શ્લોકો અસર કરશે. નકર સમાધિમાં કોણ બાજુમાં છે એ ક્યાંય ખ્યાલ રહેશે નહીં. વ્યાસજીના બંને શિષ્યો જ્યાં સુખદેવજી મહારાજ બોરિંગની વચ્ચે, ચારે બાજુ મોટા મોટા બોરિંગ છે સુખદેવજીનું રક્ષણ કરવા માટે, એની વચ્ચે બેઠા બેઠા સુખદેવજી મહારાજ સમાધિમાં જપ કરે છે. અને સમય તો સંધ્યા વંદનાનો એટલે સુખદેવજી મહારાજ જાગ્યા એટલે તરત જ વ્યાસ મુનિના જે શિષ્યો હતા, વ્યાસ મુનિએ કીધું હતું જ્યારે જાગે એટલે તરત જ આ શ્લોકનું ગાન કર્યું. એટલે વ્યાસજીના શિષ્યો શ્લોક બોલવાનું ચાલુ કર્યું. કસ્તુરે તિલકમ લલાટ પટલે દ્રાક્ષાસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોતિકં કરતલે રેણુકલે સર્વાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચમુક્લાવલી ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે વ્યાસજીના શિષ્યોએ આમ શ્લોકનું ગાન કર્યું અને સુખદેવજીના કાને આ શ્લોક સંભળાવ્યો. સુખદેવજી પૂજા કરે છે ભગવાનની, પણ ભગવાનની કેવા ભગવાનની પૂજા કરે છે? નિરંતર નિરાકાર, કોઈ એને આકાર આપતું નથી. ભગવાન કેવા છે એને કઈ લેવા દેવા જ નથી. ઓમ 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 નામ મંત્રના જપ કરે છે, નિરંતર નિરાકારની પૂજા કરે છે. એમાં આ ભગવાનના આ જે શ્લોક કીધો એ ભગવાનના શણગારનો શ્લોક છે કે કસ્તુરીનું તિલક કર્યું છે, માથે મુગટ પહેર્યો છે, વૈજયંતી માળા પહેરેલી છે. આવા પરમાત્મા સુંદર છે. આખા શરીરે ચંદનનો લેપ લગાડેલો છે. સુખદેવજી મહારાજે સાંભળ્યું. સુખદેવજી કે ઓ પરમાત્મા લાલો એટલો બધો રૂપાળો કે
મને તો ખબર જ નહોતી કે તો આપણે નિરંજન નિરાકારની પૂજા નથી કરવી, આપણે આ લાલાની પૂજા કરવી જોઈએ છે. એટલો બધો રૂપાળો હોય છે. પાછા જ્યાં સુખદેવજી મહારાજ એમ કહ્યું કે મારે ખાવાના ઠેકાણા નથી, એમાં લાલાને પધરાવો. તો લાલો પાછો લખણનો લાલો ખબર છે. સવારમાં વહેલા પૂજા કરવી પડે, સવારમાં ભગવાનને દૂધ પાવું પડે, 8 પહોરની એની પૂજા કરવી પડે, 8 સમા કરી ઝાકીરે કરવું. અને લાલો મારી માં મને એમ કે માખણ લાય. સુખદેવજી કે મારે ક્યાંથી કાઢવાનું માખણ? લાલો નો પોય આપણે કે એ બરોબર છે, આપણે નિરંજન નિરાકાર માટે. ત્યાં સુખદેવજી વ્યાસજીના શિષ્ય બીજો શ્લોક બોલતા કહે છે, બરહા પેડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાસા કનક કપિશમ કૈદયત્તે ચમાલમ વૃંદાનમ મેણ સુદર સુદયા પૂરયન્ન ગોપ વૃંદે વૃંદાવન રેમ સ્વદપાદ પ્રવૈતિત ગોપ કીર્તિ. ભગવાન વૃંદાવનમાં ગાય ચરાવવા જાય છે અને ત્યાંથી પાછા આવે તો ભગવાનની ઉપર બાળમાં ધૂળ ચોટેલી છે. ઉઘાડા પડીએ પરમાત્મા ગોકુળની અંદર એન્ટ્રી કરે છે ગાયની સાથે. આ બીજો શ્લોક માંગ્યો છે. સુખદેવજી નક્કી કરી લીધું હવે આપણે ભગવાનની પૂજા કરવી છે. પણ ધર્મનું શું આપણે? તો ત્રીજા શ્લોકમાં કીધું, એવો શ્લોક વ્યાસજીએ શીખવાડેલો કે જેને માસી પૂતના મારવાના ઈરાદે આવી પરમાત્માને, એ માસી પૂતનાને મારી તો ખરી, પણ એને ગતિ કેવી આપી ભગવાને? જેવી જશોદાને અને દેવકીને ગતિ આપી એવી પૂતનાની ગતિ ભગવાને કરી. આજે પરમાત્મા દયાળુ છે, એને કાંઈ માખણ ધરવું જરૂરી નથી. ભગવાનમાં ભાવ મેઇન વસ્તુ છે, અને ભાવ હોય તો ભગવાન ખાઈને ખાય. નકર પછી તમે 56 ભોગ મૂકો, દુર્યોધને મૂક્યા તો મૂકી હાલતા જા. વિદુરજીની ઘેરે શાક અને ભાજી ખાધી. ભગવાન પ્રેમના પૂજા છે, ભગવાન કોઈ વસ્તુના પૂજા નથી. એક ડોશીમાં લાલાની સેવા કરે, ઘણા વર્ષથી સેવા કરે. અને ડોશીમાં પાછું કામ એવું કરે કે પેલા તો ડોશીમાં સિવાય કોઈ કુવાવેડી કરાવવા જતા નહીં. બાયુને કુવાવેડી હોય તો કોઈ ડોશીમાં અનુભવી હોય એ કરાવે. આવું કામ કરે ડોશીમાં. અને આખો દિવસ પ્રભુનું સ્મરણ કરે. એમાં બાજુના ગામમાંથી ડિલિવરી આપવાની હતી બાયુને, એટલે બાજુના ગામમાંથી બોલાવાય સાંજે 6 વાગે કે મારી હાલતથી મારા ઘરના જરાક તકલીફ છે કે તમે આવો તો એને રાહત થાય. હવે ધર્મનું કામ છે, એમાં નાઈ ન પડાય. ડોશીમાં કે હું તારીને આવું તો મારા લાલાની સેવા અધૂરી રહી જાય, મારે કરવું. એને દીકરો પવણાવેલો હો હતા ઘરે, એટલે હોને બોલાવી કીધું, હો બેટા બાજુ ગામમાં જાઉં છું ડિલિવરી કરાવવા. તમે લાલાને સાંજે ગાય દોઈ લો એટલે દૂધ પાઈ દીધો. કાંઈ વાંધો નહીં બાજી કે સવારમાં હું વહેલી તો આવી જાય, 4 વાગ્યા પહેલા હું આવી જાય, અને સવારની મંગળા આરતીની બધી હું કરી છે, પણ તમે સાંજે દૂધ પાઈ દીધું. કાંઈ વાંધો નહીં મારી, જાઓ પાઈ દી તમે, હું લાલાને દૂધ પાઈ દી ગયા. સાંજે ગાય દોઈ અને ગ્લાસની અંદર દૂધ પીધું, એની અંદર ખાંડ નાખી અને લાલાના સિંહાસન પાસે હોમ ગ્લાસ પીરાઈ ગયા. હોમ પછી એના કામમાં હતા. રોટલી કરતા કરતા હોમને યાદ આવ્યું, લાલાને કઈ દૂધ પીધું. લાલો પી ગયો છે, ગ્લાસ તો લેવું કે ઉટકી નાખો. હો ગયા મંદિરે, જ્યાં મંદિર હતું લાલાજી બિરાજમાન હતા ત્યાં ગયા અને સિંહાસન પાસે જોયું દૂધનો ગ્લાસ આખો ભરેલો.
બહુ લાલાની હાથ બે કહે છે ભાઈ બે એટલા વર્ષે મને એક કામ શીખ્યું છે કે લાલા દૂધ પાડી દે એટલે તું લાલા દૂધ દઈ ગઈ તો મારા બાઈ ને મારા સાસુને બહુ ખોટું લાગશે કે અને ઝઘડો થાય તું પી લેવી કે હું જાઉં છું રસોઈ કરવાના આવું ત્યાં પી લઈ જાય કરીને પાછા હોવી જાય રોટલી પૂરી થઈ પાછા આવ્યા હવે પી દીધું છે ને આવ્યા પાછો કલાક કર્યો અને હોનું મગજ જો કહ્યું ન તને કહું છું એટલે તું મારા છોકરા જ બોલાવતી એટલે હું તને બોલાવું છું કે તું પી લે આને પણ ન્યાય મૂર્તિ થોડી જવાબ આપે કારણ કે ઓને ક્રોધ આવ્યો રસોડામાં ગયા અને બાયુનું વેલણ હચ્છા ગયો વેલણ લઈને આવ્યા તારે પીવું છે કે માર ખાવો કે બોલ મૂર્તિની હારે બહુ વાત કરે તારે પીવું છે કે માર ખાવો પણ મૂર્તિમાંથી કાંઈ અવાજ આવે નહીં પછી ઓને ક્રોધ આવ્યો ને એટલે ત્રણેય પિત્તળની મૂર્તિ લાલો પિત્તળનું હોય ને ત્રણેય વેલણ ભેગ્યા ત્રણેય વેલણ ભેગ્યા ચોથું ખોટલું મારવા ગઈ ને મૂર્તિ ફાટી અંદરથી લાલો ચોક નીકળી રેવાને પી લઉં છું કે તું મારતી નહીં કે લોહી લાલ થઈ ગયો લાલો ત્રણ થઈ જાય છે લાલો ગટગટાવી ગયો વહી ગયો પાછી મૂર્તિ હતી એમના થઈ ગઈ હા હું મારતી નથી આવ્યા સવારની મંગળા આરતી કરી બહુ ઉઠ્યા છે ઓને કીધું બેટા તમે લાલા દૂધ પાયું કે ભાઈ તમે બધું મને કામ ચીજ લાલા દૂધ પાવાની ચિંતા નખરા બહુ કરે છે પીવે નહીં 2 કલાક મારી બગાડી છે મારે કે આવા નખરા મારા આવો ટાઈમ નથી એટલે તમે આ રેવા દીધો હા હું કે હું કહો બેટા એ કે 2 કલાકે પીધું હું કહો છો 2 કલાકે પીધું કે તું લાલાએ દૂધ પીધું કે હા પીધું કે નો હોય કે હું કેટલા વર્ષથી પૂજા કરું એ કે તમે ભલે કરો આપણે 2 કલાકમાં જમત કરી દીધી તો બેટા તમે કહો છો લાલાએ દૂધ પીધું તો આજ રાજ્ય પણ તમે કરી દો મારે જોવું છે લાલો તમે બોલો સાચું છે ખોટું છે કાંઈ વાંધો નહીં સાંજ પડીને પાછો ગ્લાસ કર્યો કઢાવા દૂધનો તૈયાર મૂકી આવ્યા 15-20 મિનિટ સુધી ન પીધી પણ બીજી વાર ખાલી સમજાવવા ન બેઠા રવાડામાંથી બેઠા લઈ અત્યારે આવી એ કે પીવાનું થાય કે બોલ આ લેવું એમ મૂર્તિયારે વાતું કર્યો લાલાએ કઈ જવાબ ન દીધો જેવું વેલણ ઉગાડ્યું ને પાછી મૂર્તિ ફાટી એથી લાલો નીકળ્યો હાથ પકડી તો ગટગટાઈ ગયો આ ઓમાં હા ઉમાઈ જોઈ આમ લાલો પી ગયો તું અરે ઓ બેટા એટલા ભરતી પૂજા કરું મારા આજે એકવાર પણ લાલાએ ઘૂંટડો નથી પીધો અને તમે પીધા તમે પીવી હતી 2 દિવસ માટે ભગવાન આવ્યા પણ બીજી વાર મૂર્તિ ફાટી ને એટલે આયા પાટા બાંધેલા કોઈ ગયેલું હોય ને ઢોકળા થઈ ગયા પાટા બાટા બાંધીને આવ્યા હો આ હું ભાઈ લાલાને પૂછું પ્રભુ તમારી આ હાલત આ કેમ આ હું છું એ કે હવે તો ડોચી તારે મારી પૂજા કરી કરીએ ન કરી પધરાઈ આ પધરાઈ દીધું પાણી પણ તું હારે તને તો મને હારે લખી દેજે હો પણ મને મુક્તિ નહીં કે મારી મને થોડી લખ્યો જશોદા દેવની અંદર મેળવ્યો એટલા હારે કર્યો એક દી માટે તમારો પ્રેમ સાચો હોય તો ભગવાન માર ખાઈને પણ તમારું કામ કરે તમારી ઈચ્છા પૂરી કરે એટલે સુખદેવજી મહારાજે કીધું વ્યાસજીના શિષ્યોને બોલાવ્યા વ્યાસજીના શિષ્યોને કહે છે કે તમને આવા હારા શ્લોક કોણે શીખવાડ્યા છે ત્યારે વ્યાસજીના શિષ્યો કહે છે કે અમે વ્યાસજીના શિષ્યો છીએ આ તો ખાલી 2 શ્લોક છે આવું તો 18,000 શ્લોકનું શાસ્ત્ર અમારા ગુરુએ લખેલું છે કે સુખદેવજી કે 18,000 આ 2 શ્લોક એટલી અસર કરતા હોય 18,000 શ્લોક કેટલી અસર કરતા હોય છે મેં કે હું મારા પિતાજી પાસે જાઉં અને મારા પિતાજી પાસે આ ભાગવત ગ્રંથ હું શીખવું કે બાપની પ્રોપર્ટી ઉપર દીકરાનો હક હોય
તો સુખદેવજી વિચાર કરે છે ભાગવતની રચના મારા બાપાએ કરી છે, ભાગવત ઉપર મારો સંપૂર્ણ હક છે, એટલે ભાગવત મારે શીખવા જવું જોઈએ. વ્યાસજીના શિષ્યો આગળ મંત્રો શ્લોકો બોલતા જાય છે. વાહે સુખદેવજી મહારાજ ચાલતા ચાલતા આજ પાછા 32 વર્ષની ઉંમરે સુખદેવજી મહારાજ વ્યાસજીના આશ્રમમાં પાછી એન્ટ્રી કરે છે. આ બધું બધા આવી ગયેલા છે ભાગવત કથા સાંભળવા. વ્યાસજી કથા કરવાના છે અને સુખદેવજી સાંભળવાના. આ કથા સાંભળવા કોણ કોણ આવ્યું? તો કે દેવતા આવ્યા, દાનવ આવ્યા, દેવ આવ્યા, કિન્નર આવ્યા, ગંધર્વો આવ્યા, મનુષ્ય આવ્યા, ઋષિ આવ્યા, મુનિ આવ્યા, તીર્થો આવ્યા. આ બધા કથા સાંભળવા માટે વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે. મુખ્ય શ્રોતા સુખદેવજીની વાત જોવાય છે. સુખદેવજીએ વ્યાસજીના આશ્રમમાં એન્ટ્રી કરી મા અને બાપાને બેને નમસ્કાર કર્યા અને પછી પ્રાર્થના કરે છે કે હે વ્યાસજી, હે પિતાજી, મને આ ભાગવત શીખવાડો. વ્યાસજી ભાગવત શીખવાડવા માટે તત્પર છે, ભાગવત કથા કરવા માટે તત્પર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ બોલી હવે વ્યાસજીનું મંગલાચરણ આવે છે. ધર્માચયતો મનયાતિ તરત તચ્ચાર્થવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાયમાદિ કવયે યંતિયા સૂરયા તેજો વારિમુદાં યથા વિધિમયો યાત્રા ત્રિસર્ગો પુષા ધામ્ના સ્વેન સદાંતિરસ્તગુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. વ્યાસજીએ મંગલાચરણ કર્યું. પહેલા શ્લોકની અંદર હું લખ્યું કે સત્યમ પરમ ધીમહિ, કોઈ દેવનું નામ નહીં. આ ભાગવતમાં જે સત્ય છે એ જ લખાણ છે. સત્યની મારું કાંઈ નથી. આ બધાને મજા આવે. આ બધાને મજા આવે. આ ખાલી બધાને મજા આવે અને આનંદ કરવા માટેનું કોઈ શાસ્ત્ર નથી. ઉપજાવેલી ભાષામાં કાંઈ છે નહીં, પણ જે સમાધિમાં વ્યાસજીએ જોયું, જે અનુભવ કર્યો એ બધું લીધું. ભાગવતનો પહેલો શ્લોક એ છે સત્યમ પરમ ધીમહિ, અને 18,000 શ્લોક પૂરા થાય તે છેલ્લે પણ લખાણું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ થી ચાલુ અને સત્યમ પરમ ધીમહિ આ ભગવાન પરિપૂર્ણ. સુખદેવજી મહારાજને કથા સંભળાવતા વ્યાસજી વાત કરે છે. સુખદેવજી વ્યાસજી કથાનો પ્રારંભ કરે છે, પણ પેલા આપણે ભાગવત ને ઘડી છોડવાનું છે અને મહાભારતની અંદર એન્ટ્રી કરવાની છે. મહાભારતની કથા સુખદેવજી મહારાજે વ્યાસજી કહી છે. આ
આપણે આ જે બગાડવા વાળા છે ને, આ તમારું બધાનો ઉત્સાહ છે ને, સોસાયટીમાં ઉત્સાહ સારો છે ને, એના હિસાબે આપણને આપણે પકડી ગયા. નકર તાત્કાલિક આ લોકો હાથમાં આવે એવા નતો. આ બુકિંગ માં એટલે આવો. અને જ્યારે ફોન કરીએ ને ત્યારે એમ કે દાદા એ તારીખ લેવાઈ ગઈ, દાદા એ તારીખ લેવાઈ ગઈ છે. પણ આ તો ભગવાનને કરવું, ત્યાંને નવરી બધા નાખીને આપણે કામ થઈ ગયું. વિશેષ જાહેરાત જે અહીંયા આવી છે એમાં 22 તારીખને બુધવારે સાંજે એટલે કે રાત્રિના સત્રમાં કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાશે અને એ નિમિત્તે 2100 રૂપિયા ચિરાગભાઈ કુકડિયા શ્રી 703 નંબરના આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આમાં જે ઉધારો કરવા છૂટશે કે છે ને, જે આમાં જો કોઈને ઉધારો કરવો હોય તો આગળ નામ લખાવી દેજો, બરાબર? કારણ કે ચાલુ કથામાં આપણે બહુ સમય નહીં ઓલો લઈ, બરાબર? પણ 2100 રૂપિયામાં જો કોઈને ઉધારો કરવો હોય તો નામ લખાવી દેશો. એક ખાસ અનુભવ અમારો એવો રહ્યો છે વર્ષોથી કે આવી કથામાં જેના નાના નાના બાળકો હોય 6-8 ને વર્ષ દિવસના, અને એ જો કનૈયો બને, રામ બને, વામન બને, બરાબર, એકવાર એ પાત્ર એ ભજવે ને પછી એ જિંદગીમાં એ બાળક ક્યારેય ખરાબ રસ્તે જતું નથી. આ 100%ની વાત છે. અને એટલા માટે અને યથિંચિત આવા કાર્યમાં એ નિમિત્તે સહકાર આપવાની ભાવનાથી જો કોઈની ઈચ્છા હોય આમાં આગળ બોલ કરવાની તો આપજો. પછી કથા વિરામ શરૂથી તમે વિરામની વાત નથી આવવા, બરાબર? પણ ખૂબ સારી વાત છે. હા, શરૂ થઈ વિરામ તો થશે જ ને. દિલીપભાઈ મોણપરા સી 302 નંબરના 1721 રૂપિયા. તો બહુ ઓછો આંકડો લઈ ગયો. સી 1302 નંબર છે, રહેવામાં ઊંચો નંબર છે. અને એને જે પોથી માટેનો બોલ આપ્યો છે એ 17,021 રૂપિયા છે. જોરદાર તાળી પડે છે. પહેલો બોલ 17,021 રૂપિયાનો પોથી લઈને આવ્યો છે. બીજો એક બોલ આવ્યો છે કૃષ્ણ જન્મનો 2100 રૂપિયામાં 1000 રૂપિયાનો ઉધારો કરી 3100 રૂપિયા આશીષભાઈ હરદાસના આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજી તો ભગવાન પૈણાને કરવું જન્મા નથી, જ્યાં પૈણવાની વગ આવી જાય. વૃક્ષપણી વિવાહ ની અત્યારથી તૈયારી રાખજો. બાળક નાનો થાય પછી મોટું થાય એટલે પરણાવો તો પડે ને. એટલે આપણી પાસે 7 દિવસની મુદત છે એટલે કાંઈ બહુ રાહ હોય એમ નથી. એટલે ચોથે દિવસે ભગવાનનો જન્મ થાય, છઠ્ઠે દિવસે લગ્ન થાય. તો વૃક્ષમણી વિવાહમાં જે કોઈ નાના નાના બાળકોને કૃષ્ણ અને વૃક્ષમણી બનાવવા હોય એ પણ નામ લખાવજો. અને આ કન્યાદાનમાં જેટલું આપશો એટલું, આપણે તો દીકરી વાળા કહેવાય આપીએ એટલું ઓછું કહેવાય. એટલે જેટલું જેની ઈચ્છા હોય એ લખાવજો, આગળ આવજો. કારણ કે આ બધાની પાછળ મૂળ હેતુ આપણો છે આજે આટલું મોટું ધાર્મિક આયોજન ઊભું કર્યું છે એને પહોંચી વળવા આપ સૌનો એક પ્રકારે સહયોગ મળતો રહે. કૃષ્ણ જન્મમાં 2000 રૂપિયાના વધારા સાથે 5100 રૂપિયા ચિરાગભાઈના ભાણેજ તરફથી આવે છે. ચિરાગભાઈ કુકડિયાના ભાણેજ તરફથી 5100 રૂપિયા. કનૈયા સત્તામની જેવું લાગે છે. કનૈયા થોડા આમનામ આવે, એને તો ઘણી વસ્તુ જઈ, બરાબર?
એટલે અત્યારથી એની તૈયારી કરવી જોઈએ. હજી પણ આ જે કાંઈ બોલ અત્યારે બોલાણા એમાં ખાસ કરી લક્ષ્મણ દેવન એ રહેલું છે દાન લઈને આવવો હોય માંડવી લેવું હોય બરાબર. પછી 1-2 વર્ષના લગ્ન થયા અને પાછા ફેરા ફરવા હોય તો એ આવી જાય વાંધો નહીં બરાબર. તો આવું બધું જે કાંઈ આયોજન તમારા સૌથી શક્ય બને એટલું કરજો. આપણે તો 7 દિવસ આનંદ જ કરવાનો છે બરાબર. હા અને 2 ટાઈમ રાસ્તો લેવાના છે. કાંઈ ગાવાનું શરૂ તો ઊભા થઈ જજો બરાબર. કારણ કે કનૈયાની મુખ્ય લીલા જેટલી લીલાઓ કરી છે એમાં મુખ્ય લીલા છે રાસલીલા બરાબર. અને એને ગોપીઓને 16,108 ગોપીઓને રાસ રમાડી. આપણે તો રાસ તો રમે આપણા ગુજરાતીની માં આપણા કાઠિયાવાડી બહેનો રાસમાં તો કેવું ન પડે પણ ભાઈઓને પણ છૂટ છે. એવું નથી કે આપણા બહેનો માટે છે બરાબર. એટલે જોવાની હોય ને એ બધા આવી જતું તારે. હાલો ભાઈ લગ્નની તૈયારી થવા મળી છે. 1101 રૂપિયા કન્યાદાન નિમિત્તે વિજયભાઈ શિવૈયા એ 1004 નંબર એમના 1100 રૂપિયા કન્યાદાન નિમિત્તે આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જેને દીકરી ન હોય તો ખરેખર કન્યાદાન દેવાનો અવસર એકવાર જિંદગીમાં લાભ લેવો જોઈએ બરાબર. કારણ કે કન્યાદાન જેવું કોઈ દાન નથી. તો એમાં પણ જેની ઈચ્છા હોય તે નામ લખાઈ દેજો. વિશેષ સમય નથી લેવો. પૂજ્ય દાદાને ફરી વિનંતી કથાનો દોર આગળ ચલાવે. જય શ્રી કૃષ્ણ. ઉભા રહેજો. કૃષ્ણ જન્મમાં 2,000 નો વધારો આવે છે. 2,000 રૂપિયા વધારો છે. 7100 રૂપિયા આશીષભાઈ વધારે તરફથી આવ્યા છે. જોરદાર તાળી વધાવો બરાબર. કંપનીઓ 10,000 કાઢવો જોઈએ. હા અને આમાં ભાઈઓના જ નામ આવે છે. બેનો જે કાઢજો બધા ઘણા હેસવા હોય નોટ બધી નીચે બેનો માંથી દાદા નીકળ્યા. સરકાર લઈ જાય એની તો કાંઈ યાદ નથી. કળિયુગનું વર્ણન આવે છે. દાદા કહેશે છે આગળ કથા આવશે. સોનામાં કળિયુગનો વાસ છે. સોનું રખાય નહીં. હા ભાઈ પણ જોરદાર તાળી પણ ઉભરે. ઓથી જે બોલ હતો એમાં ચિરાગભાઈ કુકડિયા તરફથી 21,000 રૂપિયાનો બોલ આવે છે. ભાઈ ભાઈ વાહ વાહ ચિરાગભાઈ. આ તો પહેલા દિવસથી કથા જમાવટ પકડી ગઈ. કથાને જાણતા બેઠ નથી થાય પણ ખરેખર આ ઈડર એરકોન નામ તો બહુ અઘરું નથી. ખાતા છોકરો તો વાસીઓ બધો પડે એડ્રેસમાં. માથાડી આવી ગઈ. ચિરાગભાઈ કુકડિયાના ભાણેજ તરફથી જે 7100 રૂપિયા જે હતા કૃષ્ણ બનાવવાના એના 8100 રૂપિયા આવે છે. આ બધું મને યાદ રાખજો. આપણે બધું ભૂલાઈ જાય છે. એક નોટમાં લખજો બધા. અને અહીંયા જે નામ આવે છે ને ખરેખર બધાને નામ જો પૈસા આવે છે. રામ ભરોસો કોઈ લખો નહીં.
રામ ભરોસે વખતે ગોગવા લાવો પછી બરાબર લખાઈને નથી આપણે 2000 રામ ભરોસે એને ક્યાં ગોતવો છે હોય પણ ખરેખર આ ઈડને અર્થવાન બહુ આ તો પહેલા દિવસથી તમને ઘેર જવું પડતું નથી હે એકલો વાળો રેડિયો તમને વાંધો ન હોય તો આપણા દાદા કે દોઢ મહિનો હાલવા દે 2 મહિના સુધી આપણે હે એમાં હું વાંધો પડે ફરી એકવાર પૂજ્ય દાદાને વિનંતી કથાનો દોર આગળ ચલાવે બાકીની જાહેરાત હવે કથા પૂરી થાય પછી લઈ લઈશું ધન્યવાદ દાદા કે 1.5 મહિનો આગળ એ મારી માથે સે ગંગ કેરી લોના રે પરવા નહીં તો હે અહીંયા બેઠા બેઠા નહીં લેવાના મારી ઉપરની બધા ખુશ થઈ છે હવે જો ભાઈ એક આપણે હાલો તમે બેઠા છો ને જરાક રોંગમાં બેઠા છો અને ભાઈઓ તમારે સાંભળવાની છે અને રાસ આવે ને તો રાસ લેવાનો તમારે જો બધાને નગર કાલથી કથા લંબા પડી ગઈ આવડતો નહીં તો આપણે આપણે ના આવડવાનું શું લેવા દેવા અહીંયા બધા ઘરના જ છે બધાને ખબર છે આ નથી ભાવતું આ તમે જે આમ સાઈડમાં ખુરશી લઈને બેઠા છો એ કામ પાછળ કરી નાખો એટલે સામે પાછળ એટલે રાઉન્ડ લેવામાં છે મોટું રાઉન્ડ થઈ જાય ને રાસનું તો આમ સીધા બરોબર ચાલીએ તમને વચ્ચે રાખી બધે જોઈન્ટ થઈ શકે અને આપણે દીકરા દીકરી લગ્નમાં નથી નાખતા ન આવડતું હોય તો આમ કરતા હોય તો પછી આ ભગવાન છે ભગવાનની સામે નાચો ભગવાનની સામે જે નાચ્યા ને એનું કલ્યાણ થઈ ગયું છે નરસિંહ મહેતા નાચ્યા મીરાબાઈ નાચ્યા જલારામ બાપા નાચ્યા તો આ બધાનું કલ્યાણ શું આ 7 દિવસ પરમાત્માની સામે નાચવાનું કોઈ માણસની સામે નાચવાનું નથી આવતું અને ભાગવતની કથા હું તમને કહું પણ આપણે એ ભાગવત ચાલુ કથા થઈ છે નાણું મળે પણ ટાણું મળે નહીં પૈસા આપણે આખી જિંદગી કમાવાના છે મારે તમારે બતાવી કોઈ 1 મહિનો આરામ કરી જાય એટલે બીજા મહિને તકલીફ પડી જાય ઘર પર એ હું હોત તોય ભલે તમે હોત તોય ભલે આખી જિંદગી આપણે પૈસા કમાવાના છે એમાં જ આપણે સમય વેડફવાનો છે પણ હું કઈ કહેતો નથી જો હું બોલું તો તમને એમ લાગે દાદા પૈસા લેવા આવ્યું છે પણ આ ઘેરે ગંગા આવ્યા છે ગંગામાં નાય હેરવો તો નાય નહીં નાણું મળશે પણ ટાણું બીજી વાર મળશે નહીં પછી તમે 8મા દિવસે એમ કહો કે પોથી મારે લેવી હતી 20,000 વધતો તો પછી 8મા દિવસે તમે કદાચ 50,000 કહેવા લાખ કહેવા તો પોથી આવશે નહીં એટલે ભગવાને દીધું હોય એનો ઉપયોગ કરી લેવી નાવાથી શરીર ચોખ્ખું થાય સવારમાં નહીં ને શરીર ચોખ્ખું થઈ જાય આખી રાત પડકા ભીર્યા હોય ને લૂઝ થઈ ઉભા થઈ આવે નાઈ એટલે શરીર ચોખ્ખું થઈ જાય સત્સંગ કરીએ એટલે મન અને આત્મા ચોખ્ખો થઈ જાય અને દાન કરીએ ને એટલે આપણું ધન ચોખ્ખું થઈ જાય શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણી જે કમાણી છે કમાણી એનો ચોથો ભાગ ધર્મ કાર્યમાં વાપરવો જોઈએ ચોથો ભાગ આપણે કદાચ કેમ વાપરીએ છીએ ₹1,00,000 જેનો પગાર હોય એ મહિને કે 25,000 રૂપિયા ન કાઢે ચોથો ભાગ 25,000 છે પણ કીધું 25,000 નો કાઢીએ એટલે કઈ નહીં 10મો ભાગ કાઢવો હોય એટલે 10,000 રૂપિયા થાય
10,000 રૂપિયા પણ ન કાઢીએ તો 1% કાઢવો. કેટલો? 1%. 99 તમારે વાપરવા અને 1 ભગવાનને અર્પણ કરવો. એ 99 તમે વાપરશો ને 1 ભગવાનને અર્પણ કરશો તો 99 રૂપિયા ચોખ્ખા થઈ જાય. અને ચોખ્ખું ધન વાપરશું તો આપણા ઘરમાં સંસ્કાર અને સંપત્તિ અને સંપત્તિ આવશે. અને આપણું નામનું આપણે ખાઈ રાખશું, ભગવાનનો ભાગ આપણે ખાઈ જાવ તો કોઈ દિવસ આપણે ઘરમાં સુખ આવશે નહીં. સુદામા ચરિત્રમાં કથા આવે છે. બધા એમ કહે ને કે દારિદ્ર્ય યોગ હતો તો એ સુદામાએ ડાળિયા ખાધા એટલે બીમાર એને ત્યાં દરિદ્રતા આવી. એવું કાંઈ નહોતું. દારિદ્ર્ય યોગ એવું કાંઈ યોગ નહોતું. પણ એના ભગવાનના ભાગનું ખાઈ ગયા હતા. ભગવાનના ડાળિયા એ ખાઈ ગયા હતા એટલે એને ભોગવવાનું થયું. આપણે ભલે દાન પુણ્ય ન કરી શકતા હોય, મહિને નોકરી શીખીએ કાંઈ નહીં, બધા પગારમાંથી કાઢીએ તો કાંઈ કાઢી ન શકીએ કાંઈ નહીં. પણ જ્યાં ધર્મનું કામ થતું હોય ત્યાં ક્યારેક આપણે હાથ લાંબો કરવો જોઈએ કે જેનાથી આપણું ધન ચોખ્ખું થાય. આ ધન ચોખ્ખું કરવાનું, મન ચોખ્ખું કરવાનું અને શરીર ચોખ્ખું કરવા માટે ગંગાજી આપણા આંગણા માંડ્યા છે. ડૂબકી મારી સ્નાન કરીએ એવું જોઈએ. સુખદેવજી મહારાજને જ્ઞાનની કથા સંભળાવતા કહી છે કે મહાભારતનું ભયંકર યુદ્ધ જુઓ. 18મા દિવસે ભીમસેનની ગદાથી દુર્યોધન લોહી લુહાણ રણભૂમિમાં